નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। મૂળી પંથકમાં અવકાશી વીજળી પડતા 48 પશુના મોત। ઝાલાવાડ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો। વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસતા અચાનક પશુ માથે વીજળી ત્રાટકી, માલધારી સમાજમાં આભ ફાટ્યું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। સમગ્ર ઘટના પોલીસ સ્ટેશન, મામલતદાર, તલાટી, સરપંચને જાણ કરાઈ। સૂત્રો અનુસાર માલધારી સમાજના એક જ પરિવારના 48 પશુના મોત થતાં ચકચાર મચી જવા પામી। સીમ વિસ્તારમાં પશુ ચરાવવા જતા અચાનક અવકાશી વીજળી ત્રાટકી, જો કે લોકોને કોઈ જ જાનહાનિ પહોંચી નથી। પરિવારે તાત્કાલિક સરપંચ તથા તલાટીને જાણ કરતા ઘટના સ્થળે પહોંચ્યા, જેમાં સંજયભાઈ 10, રવજીભાઈ 7, મલાભાઈ 5, લભુભાઈ 8, ભીખુભાઈ 3, બાબુભાઈ 2, દેવશીભાઈ 5, નાથાભાઈ 2, ગોવિંદભાઈ 3, હાજાભાઈ 3 એમ મળી કુલ 48 પશુના મોત થયા હતા। સુરેન્દ્રનગર રિપોર્ટર મહેશભાઈ ઉતેરિયા।